સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે હંગામો થયો છે। ચેરમેનની ચેમ્બરમાં જ મારામારી થઈ છે। બે સિનિયર ડિરેક્ટરોએ સાથે મળી સાથી ડિરેક્ટર પર હુમલો કર્યો છે। ખુરશી પર બેઠેલા ડિરેક્ટર જશુ પટેલને લાતો મારી નીચે પાડી દેવાયા છે। અચાનક થયેલા હુમલાને કારણે ડિરેક્ટર જશુ પટેલને ઈજાઓ પહોંચી છે। દૂધના વહીવટમાં ગરબડ મુદ્દે માહિતી માંગતા જ આ મામલો વિચક્યો। ભોગ બનનાર ડિરેક્ટર જશુ પટેલ દ્વારા પોલીસ ફરિયાદની પણ તજવીજ હાથ ધરાઈ છે। સાબર ડેરીમાં દૂધના કૌભાંડના આક્ષેપો બાદ ડેરીમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે। ત્યારે સવાલો થઈ રહ્યા છે કે શું સાબર ડેરીના વહીવટમાં ગરબડીઓના કારણે આ મારામારી થઈ છે? શું સાબર ડેરીના વહીવટમાં કૌભાંડના કારણે એકબીજા સામે આક્ષેપો થયા છે? તો સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે હંગામો થયો છે। મહત્વનું છે કે બે સિનિયર ડિરેક્ટરોએ એક સાથી ડિરેક્ટર પર હુમલો કર્યો છે અને આ આખી મારામારીની ઘટના ચેરમેનની ચેમ્બરમાં બની છે। વધુ માહિતી સાથે સંવાદદાતા યશ જોડાઈ ગયા છે। યશ, સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે હંગામો થયો છે, કેમ હુમલો કરવામાં આવ્યો છે અને કોણ છે આ ડિરેક્ટરો? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સાબર ડેરી અવારનવાર વિવાદમાં આવતી હોય છે। તો જ્યારે જશુ પટેલ છે, પોતે બે ડિરેક્ટર છે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, અત્યારે તેઓ સાબર ડેરી ડિરેક્ટર છે। અવારનવાર તેઓ પણ મીડિયા સમક્ષ આવતા હોય તો નિવેદન આપતા હોય છે, પરંતુ અત્યારે હાલ જે માહિતી મળી રહી છે, સાબર ડેરીમાં ચેરમેનની ચેમ્બરમાં ડિરેક્ટરોએ જે જશુ પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે બે સિનિયર ડિરેક્ટરો ભેગા મળી ખુરશીમાં બેઠેલા જશુ પટેલે લાતો મારી હોવાનો આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યો છે। ખુરશીમાં નીચે પડી દેતા જશુ પટેલ તબિયત છે તે લથડી પડી હતી અને તેઓ પણ ત્યાંથી નીકળી ગયા હતા। પણ કહી શકાય કે જે પ્રમાણે જે સાબર ડેરીમાં અવારનવાર આક્ષેપો થયા છે, આવા આક્ષેપો અનેકવાર થયા છે, પરંતુ જે પ્રમાણે જશુ પટેલ પર જશુ પટેલને જયારે લાતો મારવામાં આવી, જ્યારે સિનિયર ડિરેક્ટરો હતા તે એક જ લોબીના હતા, એટલે કહી શકાય કે સત્તાધારી પક્ષના લોકો હતા, તેમના દ્વારા જે હુમલો છે કરવામાં આવ્યો હતો। સરહદી વિસ્તારમાં દૂધમાં ગરબડ મામલે અનેકવાર સાબરકાંઠા જિલ્લામાં માહિતી બહાર આવી છે કે દૂધમાં ગરબડ થતી હોય છે, જિલ્લા બહારથી જે દૂધ છે લાવવામાં આવતું હોય છે, પરંતુ જે જગ્યાએ તેમને મુદ્દો ઉઠાવ્યો હતો કે ભાઈ હાલ તો પ્રાથમિક માહિતી મળી રહી છે, પણ કહી શકાય કે જે પ્રમાણે જશુ પટેલે પોલીસ કાર્યવાહી કરવાની હાલ તો વાત કરી હતી કે તેઓ હવે પોલીસ વડે કરશે કે કેમ તે પણ જોવું રહ્યું, પરંતુ હાલ તો જશુ પટેલનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે। એટલે કહી શકાય કે જશુ પટેલ ક્યાંક દબાણમાં વશ ના થઈ ગયા હોય કે જેમને જે સ્વિચ ઓફ ફોન કર્યો છે, એટલે કહી શકાય કે ક્યાંક દબાણમાં વશ કે સાબર ડેરી દ્વારા જે ભીનું સંકેલવામાં કરવામાં આવી રહી છે। જી યશ, ક્યાંક એવું તો નથી બની રહ્યું કે સાબર ડેરીના વહીવટમાં ક્યાંક અંદરો અંદર ગડબડ થતી હોય, એકબીજા ડિરેક્ટર્સને ખબર હોય પરંતુ અને તેના કારણે આ ભારે તણાવ હોય? જે ચોક્કસથી બની શકે કે સાબર ડેરીમાં ડિરેક્ટરો હોય છે, પોતાની જાતે જ પોતાનું કરતા હોય છે। દરેક ડિરેક્ટરોની અલગ અલગ જગ્યાએ પોતાના વિસ્તાર છે, પોતાનું જે નેટવર્ક હોય છે ગોઠવવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે આક્ષેપ થયા છે, આજે જશુ પટેલે આક્ષેપ કર્યા છે, પરંતુ તેમને સ્વિચ ઓફ ફોન કરી દેતા જે ભીનું સંકેલવાની કોશિશ છે કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે સાબર ડેરી તો અંદર ભરેલા હોય, કારણ કે શાસક પક્ષ એક બાજુ છે, જશુ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે, પરંતુ તેમને પણ જે સ્વિચ ઓફ કર્યો ફોન, એટલે કહી શકાય કે ત્યાં પણ તેઓ ક્યાંક દબાણના વશ થયા હોય તેવું કહી શકાય। પરંતુ હાલ તો જે પ્રાથમિક તેમના દ્વારા ફોન પર વાત કરવામાં આવી, તેમને પણ એવું જણાવ્યું કે મારા ઉપર કેબિન હુમલો કરવામાં આવ્યો, રસ્તામાં જે ગાડી રોકવામાં આવી, એટલે કે અનેક આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે, પરંતુ હાલ તેમની જે સ્વિચ ઓફ કરતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે કે તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી તે કેટલી યોગ્ય કેટલી સાચી, કે તેમને પોતે પણ સ્વિચ ઓફ ફોન કરી લીધો, એટલે કહી શકાય કે ક્યાંક ભીનું સંકેલવાની કોશિશ છે સાબર ડેરી દ્વારા કરવામાં આવી રહી છે। જી યશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે આ હંગામો થયો છે, મારામારી થઈ છે અને ચેરમેનની ચેમ્બરમાં જ આ મારામારી થતા અનેક સવાલો થઈ રહ્યા છે, કેમ કે બે સિનિયર ડિરેક્ટરોએ સાથે મળીને એક સાથી ડિરેક્ટર પર હુમલો કર્યો છે। ખુરશી પર તેઓ બેઠા હતા જશુ પટેલ અને તેમને લાતો મારીને નીચે પાડી દેવાયા છે। અચાનક થયેલા હુમલાને કારણે ડિરેક્ટર જશુ પટેલને પણ ઈજા પહોંચી છે। ક્યાંક ને ક્યાંક સવાલો થઈ રહ્યા છે કે શું સાબર ડેરીના વહીવટમાં ગડબડીઓના કારણે આ મારામારી થઈ છે કે પછી આ આખો વહીવટ જે થઈ રહ્યો છે દૂધનો તેમાં ક્યાંક કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને તેના કારણે જ એકબીજા સામે આક્ષેપો થયા છે? શું સાબર ડેરીમાં દૂધના લેવેચમાં ક્યાંક ને ક્યાંક ગડબડ થઈ રહી છે અને બંને ત્રણેય ડિરેક્ટર્સને ખબર હોય અને માહિતી માંગતા જ આખો મામલો વિચક્યો છે અને હવે આ મારામારીના કારણે અનેક સવાલો થઈ રહ્યા છે? શું સાબર ડેરીના વહીવટમાં ક્યાંક ને ક્યાંક ગોલમાલ થઈ રહી છે અને તેના કારણે આ મારામારી થઈ છે અને કૌભાંડના આક્ષેપો બાદ હવે ડેરીમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે?